હેલો સર. હવે સ્ટુડન્ટ્સ અબ્રોડ એજ્યુકેશન માટે વિચાર તો છે, બટ ક્યાંક કન્ફ્યુઝ છે. અત્યારના ટાઈમમાં જે થઈ રહ્યું છે એ પ્રમાણે ક્યાં કરવું, શું કરવું, ક્યાં જવું, આ બધા ક્વેશ્ચન્સ ઘણા બધા છે એના માટે. જો સૌથી પહેલાં તો જ્યારે આવી કન્ફ્યુઝન ઊભી થાય ને તો ક્રાઇટેરિયા નક્કી કરો. તમારે એક્ઝેક્ટ કરવું શું છે, કયા કોર્સ માટે જવું છે, તમારું અત્યારનું એજ્યુકેશન ને કમ્પેર કરો તમારા આગળના એજ્યુકેશન સાથે કે એના બેઝ ઉપર શું કરી શકાય, તો રાઈટ આન્સર મળશે ને. એમ ક્યાંથી મળશે? જુઓ ને, અત્યારે તો કેનેડા ટફ થઈ ગયું છે, ઓસ્ટ્રેલિયા ઓલરેડી ટફ હતું, યુએસએ પણ વિઝા નથી આપી રહ્યું ક્યાંક ને ક્યાંક. તો સ્ટુડન્ટ્સ બિચારો જાય ક્યાં એ ખબર નથી પડતી. આજના તકલીફ છે, આપણી લિસ્ટ બહુ જ નાની છે. આપણે હજુ પણ કેનેડા, યુએસએ, યુકે જ વિચાર કરીએ છીએ. આગળ વિચારો, દુબઈ હમણાં એક સારો ઓપ્શન ઊભો થયો છે, યુરોપ તો છે જ છે. તો સૌથી પહેલો સ્ટેપ શું હોવો જોઈએ? સૌથી પહેલા તો ડિસિઝન લો કે તમારે કયા કોર્સમાં જવું છે અને કઈ કન્ટ્રીમાં જવું છે. આ ડિસિઝન લીધા પછી જ નક્કી થશે કે તમારે શું કરવાનું છે. આઈએલટીએસ નો સ્કોર કેટલો લાવવાનો છે, એજ્યુકેશનમાં પર્સન્ટેજ કેટલા જોઈએ છે, એમવાય જોઈશે કે નહીં જોઈએ, આઈએલટીએસ સિવાય બીજી એક્ઝામ પીટી, ટોફેલ, ડ્યુલિંગો આપણે આપી શકીશું કે નહીં આપી શકીએ, આ બધું બીજું ચેક કરવું પડશે ને. એમણે કઈ રીતે થશે? તો પહેલા કોર્સ અને પછી કન્ટ્રી સમજાયું નહીં ખાસ. પહેલા આપણે નક્કી કરીશું કોર્સ. તો પહેલા કોર્સ કેમ કે કોર્સ સિલેક્ટ થશે તો જ કન્ટ્રી સિલેક્ટ થશે ને. હવે તમારે પર્ટિક્યુલર આઈટીમાં જવું છે, આઈટી માટે બેસ્ટ કન્ટ્રી યુએસ છે, એવું બધાને ખબર છે. ઓકે, તો તમે એ દિશામાં વિચારશો. મેનેજમેન્ટ માટે જવું છે, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ માટે જવું છે, તો આપણે એ પ્રમાણે ડિસાઈડ કરીશું કે કઈ કન્ટ્રીમાં જવું. તો બધું જ વિચારવું પડશે ને. એમણે કઈ રીતે થશે? સમજ્યા? અચ્છા, ઓકે, હવે સમજ્યો. બરાબર છે. હવે કંઈક સારું લાગ્યું. પણ એ તો કહો કે આ બધી વધારે ડિટેલ્સ લેવા માટે ક્યાં જવું જોઈએ અને ક્યાં મળવું ક્યાં? આમ તો જો અત્યારના સ્ટુડન્ટ બધા સ્માર્ટ જ છે, પણ તેમ છતાંય ક્યાંય પણ તકલીફ પડે તો કોન્ટેક્ટ કરો એમએન ઇમિગ્રેશન. એ તમને બધી જ રીતે મદદ કરશે. ઓકે.